જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમાર મહાકાલ ઊભા આમ ગાળામાં, એને ઊભા આમાં બારોબાર કસકાણ, એને બારોબારી આવવું જોઈએ. એ બાંધ્યા હમણાં હમું કરે ને એટલે લાસ્ટોન નાખે. જા આમાં આવ્યો ભગવાન હરામીનો દીકરો હાથમાં આવી જાય ને અહીં પકડીને ટ્રેક્ટરને વાહ બે દી સુધી લોહી રહ્યો હોય ને ખબર પડે કે 2 મહિના સુધી કેમ ઊભા છે. જો અહીં લાસ્ટોન પડ્યો એ નાખે હાથો કરાવ્યા ને કે મજૂર નાખે. આ ખમે એવાર ને આ ગાયું ખમે, બાકી બીજી કોઈ ના ખમે. એને કાંકરે જ ખમે આવા કચ્છ કાણમાં ઊભી તો એ લોટ જોઈ લ્યો. અમારે માતા વિહા છે એવા ને કે વ્યા હે અમારે ચંદ્રવંશી. વાછડી જ આવે હજુ ખરે, વાછડી આવે તો કામ થઈ જાય. અતિ સુંદરની માં હે એને અતિ સુંદરની જોઈ લ્યો. ઉવાયરું જ એને ઉવાયરું ને અમારે અતિ સુંદરની માં હે. વાછડી જ આવી, 5 વાછડીઓ આવી. એક બહુ ભારી વાછડી અમારાની ઓફ થઈ ગઈ, એને ઓફ થઈ ગઈ ને ને અતિ સુંદર ની માં છે. ધોરી બોરી નામ છે. આમ જો જેટ બ્લેક આખી અમારે મહાકાળી એ પણ ગાભીણી છે. કાર જાડ આવે એને વાછડી ભારી આવી હતી પણ ઓફ થઈ ગઈ હતી. યાર ને જઈ લે, અમને ન બોલાવે. મારી પાસે મજૂર કામ કરે એને ન બોલાવે કોઈને. આ મજૂર છે તો યાર ને એને કામ કરે તો ન બોલાવે. બીજો કોઈક આવે તો આ તો ઉપાડી જ લે એવી મારે. જો આ રામલખન જેવી મારે. આ તો નથી બોલાવતી. અમારે ચંદ્રવંશી ભૂરી છે ને એ તો હોજી. અને આને ખાંડ દો ને, આને હા 2 ટાણા દો ને, 2 ટાણા દીજો એને, 2 ટાણા દેજો. જો આ લાસ્ટોન નાખ્યો વરે જો હવે આને હરામીનો દીકરો બંધ થઈ જાય ને સારી વાત છે. આને માથે પાછો વરો પાલો નાખ્યો, પાલો નાખ્યો આની ઉપર. જો આ નાખ્યો ને એવો. હા એ વાર ના કે થોડા બાતા માતા નથી બોલાવવી. બસ 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 બોલાવવી ને. જો આવું છે ભાઈ યર ને કે વરે આ ભરવા તો ભગવાનને કહી દી હું આપણે કરી લે તારા થાય પાઇટ્યું નાખવી. આપણે ભગવાનને ખિલાફ બોયા જાય, ગાયોને ખિલાફ હોય લે ને ભગવાનને હરામીના દીકરાને ગાલ દઈ દઈએ. અને હાથમાં આવે એટલે હમોય કરી નાખીએ. એવી ખીજમાં બેઠા આપણે તો. આ ભગવાનથી હરાય, કારણ કે આપણે મંદિરે પૂજા કરવા નથી જતા, આપણે આની જ કરીએ. આમાં 33 કરોડ દેવતા જોઈ લઈએ અમારે મહાકાળીને. તો એવી નરવી. અને ગીર તો અમારે હાઈટ ક્યાં થઈ ગયું, ગમે એવું નાખો એમ તોય પણ પૂરું થઈ ગયું અમારે ગીરનું તો. આ જુઓ તો આમ આ બારોબારીનો આ નજારો આમાં કેમ ઉભે બારોબાર. અહીં વરસાદ કરે આ પણ જો અઢારિયા હે ખાલી અટાણ સારું લાગે, પણ 5-10 દી થાય ને તો પૂરા કરી દઈએ. કેમ કે 10-12 દી થાય એટલે વરસાદ થયા રાખે, ત્યાં જ પેશાબ કરે, ત્યાં જ ગોબર કરે. એટલે અને ગોબર યા ડોલું જ ભરવું પડે એવું. પછી ને રગડી નાખે આખો દી બિચારી ના ઉભે. તમારે મહાકાલને જો અહીંયા પકડીને રાખ્યા, બાંધીને નકર ખૂતરાડે. જો હિંગડા ભીજા એવડી તાકાત હોય. આમ કોઈ દી જોગાણ નથી દેતા. 2 વર્ષ ત્યાં જોગાણ જ નથી દીધું. તો એવો લોંચકો એમ રામલખનનો ની કંઈ ના આવે. એકલો જાય તો પાડી લે. બાંધવા ચાલુ થાય તો બાંધવા ચાલુ થાય ને એકલો જાય તો પાડી લે. એટલે બેયને એને એટલે જોઈ લે. આમ હાકર સીન કપાની આવે ને એવી હાકરે જ બાંધેલો હોય. નકર ધડ દેખીને ઓલી ઝીણિયું ગાયને હાકરું હોય મેલે ને ધડ દેખીને તોડી નાખે. એને કે જરાક તમે કંઈક ઓલું કરો ને ખીચકાયેલી એક જ ઝીંક ભેર હાકર આવે કટકા ઉઠતા ઘણી 2-3 જ તોડ નાખી. પછી આના હાટું ભેંસની હાકર હોય ને એટલે સીંગ કપાની એવી હાકર લેવા એની જ બાંધી હોય. કંઈક ઓલી એની દીકરીઓ ઓળખી ખૂટ હોય ને એટલે બાંધી મૂકી અને તોડ નાખે. ઓલો રામ વાસડો ફરતો હોય ને એટલે તોડે, તોડી નાખે. જોઈ લે આ કચકાણ આમાં રસ્તો છે. ત્યાં આ રસ્તો છે આમાં ક્યાં રાત ત્યાં આવે ને ક્યાં દીનો આવે. હરામીનો દીકરો છે ને, હરામીનો દીકરો આજ 2 મહિના. કાલે 15મી ઓગસ્ટ છે ને એટલે 2 મહિના થાય ને ભાઈ. 15મી ઓગસ્ટ પણ છે ને. અને ક્યાંય આ ઓલા બધા કહે કે રાષ્ટ્રધ્વજ ખોરડે ચડાવી જાય ને ક્યાંય ન ચડતા. શોર્ટ થઈને ઘણા મરી જાય તો ઘેલ શોધી ના થાય. એને ત્યાં બધું જોવે ને કાંઈ વાયરું ને કંઈ ન હોય ત્યાં ચડાવવા રાજકારણીએ તો જાય. વડોપ્રધાન બધા કાંઈ ન જવાય. રાષ્ટ્રધ્વજ ચડાવેથી કંઈ એવું ન હોય કે હા રાષ્ટ્રપ્રેમ જાગે. હેઠો રખાય ફરિયામાં. ખોરડામાંથી કાંઈ ન ચડાવે. આ રિંગટોનમાં હમણાં એ જ ચાલુ કર્યું એટલે આ
ઘણા મરે છે ઓલે ખરે મેરવ્યા હતા શોટ કરે ને મોદીએ એને કે નરેન્દ્ર મોદીએ કીધું કે આ બધા ઘેર ઘેર ત્રિરંગા કાં ત્રિરંગા હોય તો ત્રિરંગા કરી દઈએ આપણે તો આને આજ પાછું સવારમાં તો ગાયરી દીધી ભગવાનને ને ટેલર મગાવ્યું નાખ્યો ગુસ્સો ને બેઠા જોઈ લ્યો બેસી ગયો આ પૂરા થઈ ગયા એને કે આ પૂરા થઈ ગયા અહીં જોઈ લ્યો આ ગમાણીમાં પાણી આવે મેં વરે એટલે આ બપોરે આવ્યો તો આ વરે અટાણે આખું બધું હેઠું નાખી અને પાણી નાખી આ ગાભો મારીને સાફ કરશે આ વાસળ આવજો જોગાણ નથી જડતું કારણ કે એને બિહારાને આપણે કેપેસિટી નથી ભગવાન રૂપિયા દે તો એને ખવડાવશે ભલે ને આપણે રાખવા નથી પણ આપણાને મૂકવાય નથી જતા હવે નકર વેસાઈ જતા ને લઈ જતા તો કોઈ લઈ નથી જતું એટલે આને જોગાણ નથી દેતા કૂસો ખવડાવીએ પણ કૂસોય નથી ખાતા ઊભી ઊભીને થાકી જાય કારણ કે ઓલી કાંકરે જો એ બધા ધડબા દેવા ને હાઈટ ક્યાં થઈ ગયા બેસી ગયો જો આ હાંજે ઊભો થાય આકોર જોઈ લ્યો અમારે હાવો જ ઊભા કાર ઝાડ ઊભા ને કાર ઝાડ ઊભા પંખો ફેરે ત્યાં નથી હા ઊભા હિવારના હા ઊભા જોવું એમ કે બહાર કાઢો એને તો પાછો ઓરો શોખ છે આમ બહાર જવાનો ને હાલવાનો કારણ કે ધબધબાટીયું બોલાવતા હોય ને ખેતરું હાલે હવે હાલવાનું નથી દિવાળ એટલે કે ઊભવાનું હોય અમે એટલે મોરડાને કંઈ બદલાવતા નથી કે રોગા હું બદલાવો મોરડાને કંઈ જરૂર નથી નાથુંની આ વરસાદ થાય તો ઓલા નવા મોરડા હે બગડી જાય ખરે હવે ભાઈ તમારે પાસે જવું હોય ને તો એક દેશનું હે જમાવટ વાળું આજે આવ્યું ખેતી કરવાની હે હું હાવ દેશી ભાષામાં યુરોપનો દેહ હે આપણે તમને કહીએ એ વારને કે રામલખન તમે જોતા રહ્યો અને હું આમાં વાંચતો ના દેશનું નામ છે ને એ આપણે એક તો પાછા ઘડીકમાં ભૂલી જાય ને આ ખેતી કરવાનું હોય દેશનું નામ છે ડેનમાર્ક શું નામ છે ડેનમાર્ક તમારે કોઈને જોવું હોય ને જો મોબાઈલમાં ટપ્પો પડે ને તો જોઈ લીજો ભાઈ આંધળો હોય મોબાઈલને આમાં હું દેખાતું નથી ક્યાંય કેમણો રાખીએ તો ભાઈ મોબાઈલ પાછો એવો હોય ત્યાં જો આમાં દેશનું નામ હે યુરોપનો જ દેશ છે દેશ ડેનમાર્ક પછી આમાં આપણે આ ડેનમાર્ક અડધા અક્ષર હોય ત્યાં તકલીફ ક્યાં પડે ત્યાં આપણે ન આવડે કારણ કે આપણે નિહારી ધક્કા નથી ખાતા અને બીજું કંઈ આમાં વાંચવાવાળું નથી આમ ક્યાંક બીજી ઘરવાળી કરી આવીએ ને તો થાય બાકી તો આને કોઈને પરવાર ન હોય આ કોઈ કરી જ ન દે આપણે વિડીયો બનાવવો હોય આમ કોઈક મેડમ ગોતીએ ને તો થાય કોઈક હોય તો એવી કીજો બીજું તો કામ ભાઈ આમ કોઈક ભણેલી ગલાણી હોય ને તો ભણેલી કોઈક હોય ને કહેજો તો આવું છે ભાઈ હોય ને કોઈક મેડમ હોય ને તો કીજો આમ અને આ પાછો મોબાઈલ આંધળો થઈ જાય એટલે હવે ને આપણે વાંચી દઈએ તમે એમાં વસાય તો વાંચી લેજો હું વાંચી દઉં આ દેશનું નામ છે ડેનમાર્ક જોબ પ્રોફાઇલ ખેડૂત પ્રોફાઇલ પાછા પ્રોફાઇલ ખેડૂત જોઈએ જોબમાં કારણ કે જોબમાં પ્રોફાઇલ ખેડૂત જોઈએ પ્રક્રિયા સમય 3 થી 4 મહિના તમારે 6-7 ગણવાનું જો આમાં ખરેખર લખેલું છે તમને જો દેખાય તો દેખાયું નરેશભાઈ જો આમાં લખેલું છે પ્રક્રિયા સમય મોબાઈલ છે ને આંધળો બંધ થઈ જાય 3 થી 4 મહિના તમારે 6-7 ગણવાના આમ વહેલા મોડું થાય તો 2 જ મહિનામાં પણ હવે આમાં 4 લખે તો હું 6 કહી દઉં કોઈક દી કંઈક પ્રોબ્લેમ આવે ને તો એવું થાય જોઈ લ્યો અમારે હાવજું ઘૂમરે ફીરે અને પ્રક્રિયા સમય 3 થી 4 ને તમારે 6-7 ગણવાના કામકાજના દિવસો અઠવાડિયામાં 100 કામકાજના દિવસો અઠવાડિયામાં 100 દિવસ કામના કલાકો કામકાજના કલાકો અઠવાડિયામાં 48 કલાક 48 પછી પગાર છે 1430 યુરો ભોજન અને આવાસ જ્યાં સુધી તમારી પાસે TRC કાર્ડ ન આવે આમાં ને TRC કાર્ડ આવે ને એટલે ભાઈ તમને નાગરિકતા જેવું જડી ગયું એવું જ છે TRC કાર્ડ જો આમ લખેલું છે 1450 યુરો એટલે 1,30,000 જેવો પગાર થાય અને આ ગા જેવું આમાં હાવ અભણું હાલે આ થઈ જાય 2 લાખ જો તમે કામ કરો તો ઓવરટાઈમની ખેડૂ મેરા હોય જ ભોજન અને આવાસ જ્યાં સુધી તમારી પાસે TRC કાર્ડ ન હોય સેવા શુલ્ક 10 લાખ રૂપિયા 10 લાખ એમ બધું આવી જાય એ ટિકિટ બધું ટોટલ આવી જાય 1200 રૂપિયાનું લખાણ આપણે રોટરી કરાવીએ એજન્સીમાં અને નોંધણીના 1,50,000 જો આમાં છે ને તમને એમ થાય કે આ કેમ કે આમાં 1 ને ખાલી 15 એટલે આમાં ખાલી લખ્યું 1 ને 5
આમ ખબર ન હોય શું સમજે, આપણા જેવા દેહી માણસને ખબર હોય યાદ. નોંધણી સમયે 1 ને 15, આમાં 1 ને 5 એટલે 1.5 લાખ. ઓફર લેટર આવે એટલે 1 એટલે 1 લાખ. એલ જો લખેલ હે. પછી MP એટલે 1,50,000 વર્ક પરમિટ ના આવે ને તાર, અને 1 લાખ રૂપિયા વિઝા સબમિટ સમય પર, બાકીના આવી ગયા પછી. એટલે કેટલા 3 ને 4 ને 5 જોઈએ ને 5 છે ને વિઝા આવે ને એ પાસે ભરવાનું ભાઈ. એને કહો 5 લાખ રૂપિયા એ પાસે જોઈ લ્યો. અમારે હાવજો અહીં ઊભા, અને આ ગા જેવું આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગુજરાત ભારત. આપણો મોબાઈલ નંબર 98,252,053,99. ને આ 10 લાખમાં આપણી ગેરંટી કોઈ બીતાય નહીં. ઓલા 40,000 રૂપિયામાં આપણે હે ને એમાં મોકલી દીધા, મોકલવાના હતા એની ગેરંટી કઈ કહેવાય? ઓલા જાય ને કામે સડી જાય ને પગાર આવે છે. આમાં તમારો 1 રૂપિયો ન જાય. હા, આમાં જાય વિઝા શુલ્ક 1,50,000 છે ને 1.5 લાખ. એમાં તમે કહો કે હવે અમારે નથી જવું, વિઝા આવી જાય ને વર્ક પરમિટ ને બધું આવી જાય ને તમે ભરી દીધા 2-2.5 લાખ, અને પછી તમે અમે કહો કે નથી જવું તો આમાં 50,000 રૂપિયા વિઝા ફી હોય, અથવા તો 75,000 હોય, અથવા તો લાખ હોય. વિઝા ફી તમારી જાય ને એ વિઝા ફી એટલે કામ, આ ખાલી નામ અલગ છે. આ સરકાર જ લઈ લે, ભારત સરકાર. આ વિઝા ફી ને આ કમિશન લે. આનું દેશી ભાષામાં કમિશન કહેવાય, આપણી ભાષામાં આપણે કહીએ ને તો આ ત્યાં જવાના આપણી મારાથી ટેક્સ લઈએ આ સરકાર. આ કોઈ સારા માણા નથી. હારો કે મત ઉઘરાવવા જ આવે, આપણી તો અણી જ કાઢી નાખે મજૂરની ને ખેડૂની ને બધાની. મજૂરની ને ખેડૂની ને જોઈ લ્યો. અમારે હાવજુ ઊભા હોય ને, હાવજુને બહાર નીકળવું મેળ નથી આવતો. વરસાદ વરસે છે, હવે હાથીએ હાલવાનું નથી. આમાં હાંકવું તો જો તોય ના હાલ્યા. એવા ને હાલ્યા ના કે 2-3 દી પછી હતું કે એકવાર આમ કાઢી જાય એમ ન નીકળે. ના જોઈ લો, મજૂર લઈ આવ્યા બહાર. ત્યાં મોટો હે વીણે ઝીણો તો બારી નાખ્યો દવા ઉસાટી. તો એવું હે ભાઈ, ઈવન કોઈને જવું હોય ને તો આમાં આપણી રૂપિયાની ગેરંટી. હાવજુ જોજો, અમારા આશીર્વાદ દેજો. 35 વર્ષ કાંઈ ન થાય ને આપણે તો 35 પહેલાં નીકળી જઈએ. આપણે કંઈ જાજુ નથી જીવવું હોય. 35 ગણાય, પાછું છોકરાઓને ઘેર અવાય. આપણી અવણી કાઢે ને છોકરા એવી જીણી કઢાય, આપણે સીંધીને થાકી. એટલે એવું છે ભાઈ. વારને કામ 35 વર્ષ જીવે ને અમારે હાવજ 2 ભેરા થઈ જાય ને એવા આશીર્વાદ દેજો. કદાચ આમાં એકને કાંઈક થાય ને એકને ના થાય ને તો આ તડપીને મરી જાય. અમે જોઈ લો 2 વાહ મર્યું ભાઈ હોય ને, આ તડપીને મરી જાય. કોઈ વિનાને પાણી ન પીએ ને ખાઈ નહીં, એને ખાઈ નહીં. અહીં જો લટાર મારવા નીકળ્યા. હવે તો આ સોડા હે એમ થાય કે છોડી નાખીએ. હવે આ બોલાવે એમ નથી, આપણે પકડવા ગમે તે પકડવા દઈએ. આપણે હવે જરાક બોલું કે કારક આમ ખીજમાં હોય, કાર ઝાડ હોય ને આપણે હાથી આંકતા હોય ને પકડવા હોય તો પકડાઈ જાય. હવે આને અસોડા ન હોય તો કંઈ થાય એમ નથી, કે કાંઈ જરૂર નથી. એવું હે ભાઈ, આ ખેતી જ કરવાની છે, ખેતીવાડી. આમાં જાજા જણા નથી હો ભાઈ, ખાલી 25 જણા છે. એટલે જેને જવું હોય ને એ ઝડપ કરજો. આ ખેતી જ છે ને યુરોપનો દેહ છે. આમાંય તમે ઘરવાળીને તેડાવી શકો. ઓલો કાર્ડ જડી જાય ને ગ્રીન કાર્ડ, એટલે નાગરિકતા જ તમને જડી ગઈ એવું છે આ દેહમાં. તો આજે ઓલો ગ્રીન કાર્ડ કહે ને આવે ને, આપણે હું કંઈક બોલતો તો ભૂલાઈ ગયું ભાઈ. સીલ કાર્ડ કંઈ એવું કંઈક છે, આ ગ્રીન કાર્ડ ના. એટલે 3 મહિનામાં તમને જડી જાય એટલે તમે હવે રાજા. અને આ ખેતી કરવા જવાય ને, ખેતીમાં હોય જ ઓવરટાઈમ. હા, તમારે કામ કરવું પડે. કામ વગરના ક્યાંય રૂપિયા નથી. આમાં 1450 હીરો છે. 1450 હીરો એટલે 1,25,000-30,000 તમને પગાર આપે. એ પછી તમને મહિનાને આપે ને મહિનાને તમે 2 લાખ કામ. આમાં થાય 2 લાખનો ઓવરટાઈમને કરો તો ન કરો તો ભાઈ કોઈ ન આપે. અહીં તમારા બાપી ના આપે, હું ના આપું અમારા છોકરાઓ. જો અહીં કામ કરે તો થાય. જ્યાં રામલખનને નાખીએ તો રામલખન હાલે ને, આ ન હાલે. આ કેવે હાલે? હાઈટ ક્યાં ઊભા હોય તો કેવે હાલે ને? આ જો આમ નાખીએ ને કાંઈ 3 ચણા ખવડાવીએ ને જોગાણ દઈએ ને પાણી પીવાવીએ તો હાથી ભાંગી નાખે એવા હાલે. કારણ કે આ દીકરાઓ થાય હરા. મારી માં કહેતા ક્યાં જોધા ને ક્યાં ગોધા ને ખવડાવ્યું ભલું. એટલે અમારે ગોધા છે ને, ગોધા અમારે ખવડાવીએ એટલે અમારા દીકરાઓથી હરહમાં આને ખવડાવીએ. દીકરાઓને વહેલા મોડું થાય ગમે એમ થાય, પણ આણે ન હાલે વહેલા મોડું થાય. એમાંય હવેની બાઈને તો કાંઈ નથી પડી. એને હવેની એને કાં બરધું કે એમ હે ને કામ હે કાંઈ નગર. પહેલાંને માવતર હતા ને મા હોય તો બરધુને તો દીકરાઓ થાય વિશેષ રાખે. દીકરા અને ઘોડા એને તો મોરથી નાખે. જે કદાચ દીકરા કે ઘરવાળો ન નાખે તો આને તો મરથી નાખે. આ ઘરવાળાને ઘોડા જીવતા લઈને આવી છે, ક્યાંક બાંધવા જાય તો આ સુહાગ મારો લઈને આવી છે. ને બળધું ખેતરમાં હાલીને આવી છે. એને આ ખેતરમાં
હાલી ના આવી છે. હરેથી ઉખેરવાનું હોય તો આ ખેતરું ઉખેરી નાખતા, કૂવામાંથી પાણી આ કાઢતા. અમારે અહીં પહેલાં કોહ કહેતા, કોહે આ હાલતા, જાનમાં આ જતા, ખેતરમાં આ હાલતા. ક્યાંક લગ્ન કર્યા હોય ને વહુને તેડવા જવું હોય તો તેડવા આ જતા ને 100 કિલોમીટર જતા. એને 100 કિલોમીટર જાનમાં જતા. એટલે આને રાખજો, આ કાંઈ મારે જરૂર નતા ને હાંકવાની કે કાંઈ નહીં. હાંકવા હે આખીએ ના લે કાંઈ ના લેવા હે હાંકવા હે. એટલે રામ લખન જેવાનો હોય નબળે રાય 100 બહી વીઘા રાખીને તમે બધું નથી રાખતા, મરી જાવ ને હું બધું તમારે રૂપિયા ને તમારી 100 વીઘાને કરવું કાંઈ કામ ના આવે. ડાયાબિટીસ કે કેન્સલ થાય ન કરી મરો એટલે પીડ્યા રહીએ. આને ખબર આવી હોય ભેરા આવે, બાકી ના આવે કાંઈ. જોઈ લે હા બાજુ હાલતા થયા ધીરે ધીરે એમ. તો ભાઈ આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. આપણે કંઈક કાર ઝાડતા હોય ભગવાનમાં થઈ હોય, કારણ કે આપણે તો ગાયું ને બળદું હોય ને મારે તને ઘોડા અહીંયા ભગવાનથી હરાશે વિશેષ. આપણે ભગવાનને પૈકી લાગવા ન જાય, આને લાગીએ કારણ કે આને લાગીએ ને કાલે 15મી ઓગસ્ટ છે એટલે ઘરે હેઠો રાખી દેવાય. અમે કાંઈક ત્રિરંગો હોય ને તો લઈ નકર કલર કરી લેવાય. અમે કેમ કર્યો ઘોડાના રૂમમાં ત્રિરંગાનો કલર હે દે. આ એક દી હાટું થઈને ઘણાય છોકરા મરી ગયા ટંગાઈને કે મકાન ઉપર સડે ને ઉપર વાયરમાં પછી વાયર અડી જાય. તો ઘણાય છોકરા આપણે જોજો કાલે આવશે તમે ફેસબુકમાં ને અમે પરવાઈ જોયા હતા. એટલે એ તો મૂર્ખા હોય, કારણ કે બુદ્ધિ વિના ન હોય. બુદ્ધિ વિના હોય તો રાજકારણી હોય, એ કોઈને હગા ન હોય. રોગું આવું સારો કરીને મૂકી દે. એને પછી મરો તો એ તમારે કાંઈ ન હોય કે મરી ગયો આપણું ક્યાં મળ્યું. એને જોવું જોઈએ ને ત્યાંથી ગયા સડાવાય જ નહીં. ત્રિરંગો સડાવે આપણે ત્રિરંગા વચ્ચે માન છે બધાથી હરા. આપણે કલર કે વિડીયો ઘોડાના રૂમમાં કોઈ ત્રિરંગાનો કલર નથી કર્યો. અમે કોઈથી ત્રિરંગો લેવા નથી ગયા કે નથી ઘરમાંથી સડાવવા ગયા. એ તો આપણા દિલમાં રખાય કે દેખાડવાની જરૂર ન હોય. એટલે કોઈ ત્રિરંગાની કાંઈ જરૂર નથી મારા ભાઈ. અને સડાવવું હોય તો આમ હેઠો છોકરાઓ નહીં કહેવાય કે આમ હેઠો રાખજે. ખોરડામાંથી સડતો જ નહીં. વાયર હોય અટાણે લાઇટનું ને વરહે ગમે ત્યાં ભીતુમાંય વાયર અટતો હોય તો ભીતુમાંય શોર્ટ આવતો હોય. ઉપરથી વાયર ક્યાંક અટતો હોય. સિટીયુમાં તો વધારે હોય એટલે વાયર બાજુમાં જ હોય. અગાહી ઉપર ચડાવીને પછી તમે ત્યાં જાઓ તો એ કરતા જ નહીં કોઈ. તો જય માતાજી ભાઈ, આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને તૈયાર કરજો. નકર ત્રિરંગાનો એવો પાવર હોય ને એવી જો હિન્દુની જરૂર હોય ને તો મોદી સાહેબને અટાણે જ બાંગ્લાદેશને વીખે નાખ્યું હોય. એને બાંગ્લાદેશને આ રોગા વાતુડીને જ થાય, કાંઈ ન કરે. નકર ધબધબાવી નાખે ને ત્યાં જઈને એટલે બધા ત્રાસવાદી હોય મુસલમાનો એને બધા મુગલુની ઓલાદ છે. ધબધબાવી નાખો. હસીના શેખ તો અહીં બેઠી તાર હસીના શેખને રાજીનામું ન દેવા દીધું ને કીધું હોત કે આવે અમારું પ્લેન આગળ ઉપાડી જાય. હસીના શેખને આ ઉપાડે ને જેને મૂક્યો મિલિટરી એટલે ખાલી આમ હાન થાત વીટોરેલી. અને આપણો જ દેહ છે ને આપણા જ દેહનો ભાગ છે. અહીં જેટલા ગદ્દારું મુસલમાન છે આપણે એમ નથી કહેતા કે આખા મુસલમાન છે એ ખરાબ છે, પણ ત્રાસવાદી હોય મુસલમાન જ હોય. ક્યાંય તમે સાંભળ્યું કે અંગ્રેજ ત્રાસવાદી નીકળ્યો કે હિન્દુ નીકળ્યો? સંસ્કૃતિવાળો હોય ને કે સનાતની ક્યાંય નીકળ્યો એ નીકળ્યો કે ઇઝરાયલવાળા ત્રાસવાદી થયા? આ જ હોય. મુસલમાન ઘણા સારા જ છે, પણ સમજી લીજો આપણામાં 40 કરોડ છે, એમાં 5 કરોડ તો ગદ્દારી છે. 5% તો 40માંથી એટલે આને વીણી લેવાય ને ગદ્દારું ન નાખી દેવાય ને. એટલે હિન્દુને ઉપાડી આવ્યા હતા 1,30,00,000 ઉપાડી આવ્યા ને આપણે ગદ્દારું છે જેટલા મુસલમાન કે હિન્દુ જ્યાં કાંઈ હોય ગદ્દારું ઠોકી દેવાય બાંગ્લાદેશમાં. એ બધા ન્યા રહીએ, ત્યાં હેઠો ને બોર્ડર એને ઇકોર જ રાખવાના. આ બધા ત્રાસવાદી છે એટલે આને કોઈને કાંઈ કરવું નથી. ખાલી આપણે અણી કાઢીને બધાને રાજકારણ કરવું, કંઈને કંઈ કરવું નથી. આપણું કોઈ કંઈ ના કરે એટલે તૈયારીઓમાં જ કાયમ જ રહેજો. હથિયારું ઘેર જ રાખજો. આ સરકાર હે કોઈ ના આવે. શેખ હસીના ભાગી ના ત્યાં બધા ભાગી જાય. આપણે હથિયાર તૈયાર જ રાખવાના, મસાલા દઈ દેવાના. આની કંઈ વાત ન જોતા. આપણે હજી તો બોર્ડર માથે બેઠા ઓલા વિરલા એના થકો આપણે જીવ્યા, રાજકારણીએ થકું નથી બેઠા. આણે જ તાણ પડે એટલે આ તો શેખ હસીના ગઈ ભાગે જાય. જેડી છે નહીં કંઈ લંડન જાહે પરબારા ક્યાંક લંડન ત્યાં ત્રાસવાદી કોઈ ન પૂગે હવે. એટલે આવું હા ભાઈ જરાક સબસ્ક્રાઈબ કરજો ને અને શેર કરજો ને. જય માતાજીને. આપણા મોબાઈલ નંબર હજી બોલી દઈએ 98 252 053 જોઈ લ્યો. ગમે ત્યાં ઊભા હોય એટલે એમ જ જોવું પડે. કોપી ટુ કોપી બે ઓલી કોરા જોવે એટલે ઓલી કોરા જ જોવે. આ કોરા જોવે એટલે આ કોરા જોવે. જોઈ લ્યો હિંગી એમ જ રાખે. તેને ઓલી બાજુ જોવું હોય એટલે ઓલી બાજુ ને આ બાજુ જોવું હોય એટલે આ બાજુ, બાકી કાંઈ નહીં. એવું હા ભાઈ.